છત્તીસગઢ દંતેવાડામાં નક્સલીઓ સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 7 માઓવાદી ઠાર। છત્તીસગઢના દંતેવાડામાં ડીઆરજી, એસટીએફ, સીઆરપીએફની સંયુક્ત પાર્ટી સાથે નક્સલવાદીઓનું એન્કાઉન્ટર થયું હતું। એન્કાઉન્ટરમાં 7 યુનિફોર્મધારી નક્સલવાદીઓ માર્યા ગયા હતા। સવારે 3 વાગ્યાથી સંયુક્ત સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે। ગુરુવારે સવારે દંતેવાડા જિલ્લાની સરહદ પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી। આ અથડામણમાં બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે। એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 7 યુનિફોર્મધારી નક્સલવાદીઓ માર્યા ગયા છે। નક્સલવાદીઓના ફાયરિંગનો પોલીસ જડબાતોડ જવાબ આપી રહી છે। મળતા અહેવાલો મુજબ નક્સલ વિરોધી સર્ચ ઓપરેશનમાં નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના ડીઆરજી સાથે એસટીએફ, સીઆરપીએફની સંયુક્ત પાર્ટી દક્ષિણ અબુઝમાદ વિસ્તારમાં ગઈ હતી, જ્યાં ગુરુવારે સવારે 3 વાગ્યાથી સંયુક્ત સુરક્ષા દળો અને નક્સલવાદીઓ સાથે અથડામણ ચાલી હતી। તે જ સમયે પોલીસ કર્મીઓ નક્સલવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે। છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ કહ્યું, નારાયણપુરમાં નક્સલ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું હતું, જેમાં અમારા સુરક્ષા દળોએ 7 નક્સલીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે। હું તેમની બહાદુરીને સલામ કરું છું। છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કહ્યું કે આજે માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે અને ડ્રોન દ્વારા નક્સલવાદીઓને શોધી કાઢવામાં આવે છે। તેથી કોઈની પાસે કોઈ રસ્તો નથી। આગામી વર્ષોમાં બસ્તરમાંથી નક્સલવાદનો આતંક ખતમ થવો જોઈએ। આ સરકારનો સંકલ્પ છે। 7 નક્સલવાદીઓ માર્યા ગયા છે અને એન્કાઉન્ટર ચાલુ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।